અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ મહત્વપૂર્ણ સમાચાર। પ્લાનિંગ સાથે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલની રીબડા કોર્ટની અંદર સરેન્ડર કર્યું છે। ટૂંક સમયમાં જૂનાગઢ જેલ સ્ટાફ પહોંચશે તો પોલીસ સાથે તેમને જૂનાગઢ ખાસ જેલમાં હાજર કરવામાં આવશે। નમસ્કાર, સૌથી મોટા સમાચાર। સૌરાષ્ટ્રની રાજનીતિ અને સૌરાષ્ટ્રમાંથી જે ચર્ચાઓ ચાલતી હતી તેને લઈ સૌથી મોટા સમાચાર અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ સામે આવી રહ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ મહત્વપૂર્ણ સમાચાર કે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું છે। આજે સાંજે 8 પહેલા તેમને સરેન્ડર કરવાનો કોર્ટનો હુકમ હતો। સુપ્રીમ કોર્ટમાંથી ગત મોડી સાંજે તેમને જે રાહત આપવામાં આવી હતી, આ રાહતની સામે આજે વહેલી સવારે સુપ્રીમ કોર્ટે એ રાહત રદ કરતા ફરીથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો જોવા મળતો હતો। જેલ બહાર ગત રોજ રાજકોટ પોલીસના ધામા જોવા મળ્યા હતા। પ્લાનિંગ સાથે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલની રીબડા કોર્ટની અંદર સરેન્ડર કર્યું છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ સૌથી મોટો ચોંકાવનારો ખેલ પાડ્યો છે। ગોંડલની રીબડા કોર્ટની અંદર તેમને સરેન્ડર કર્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સૌથી મોટા સમાચાર કહી શકાય કે જેની ચર્ચા છેલ્લા 48 કલાક થયા પૂરા ગુજરાતની અંદર થઈ રહી હતી, તેને લઈ આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ સામે આવી રહ્યા છે। જેની વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું છે। સાથે જ વધારે માહિતી માટે મારી સાથે દીક્ષિત ઠકરાટ જોડાયેલા છે। દીક્ષિત, સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોલીસને અને સૌ કોઈને ચોંકાવી દીધા છે અને અત્યારે પોતે સરેન્ડર કર્યું છે। બિલકુલ, તમામ લોકો રાહ જોતા હતા। ગઈકાલે મીડિયા, પોલીસ તમામ લોકો રાહ જોતા હતા કે અનિરુદ્ધસિંહ રીબડા છે કે તેઓ જૂનાગઢ કોર્ટ આવશે અને જૂનાગઢમાં સરેન્ડર કરશે। કોઈને એવી કલ્પના પણ ન હોય કે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરી શકે। બેઝિકલી 3 જગ્યાએ સરેન્ડર થઈ શકે, કાં કોર્ટમાં સરેન્ડર થઈ શકે અથવા તો નજીકના પોલીસ સ્ટેશને સરેન્ડર થઈ શકે અથવા તો જેલમાં સરેન્ડર થઈ શકે, એટલે કાં 3 જગ્યાએ સરેન્ડર થઈ શકે। પરંતુ આ તમામની વચ્ચે અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ રીબડા, તમામ લોકોની નજર જૂનાગઢ જેલ તરફ હતી અને અનિરુદ્ધસિંહ રીબડા સીધા જ ગોંડલમાં પ્રગટ થયા। એટલે કુણાલ, તમે એક વિચાર કરી લો, અમિત ખૂટ કેસમાં લગભગ ઘણા સમયથી ફરાર હતા, કોઈના હાથે લાગ્યા નહીં, ના રાજકોટ જિલ્લા પોલીસ અનિરુદ્ધસિંહ રીબડાની ધરપકડ કરી શકી, હજુ પણ રાજદીપસિંહ રીબડાની ધરપકડ નથી થઈ અને આ તમામની વચ્ચે રીબડાએ સરેન્ડર કર્યું તો ક્યાં કર્યું? ગોંડલ કોર્ટમાં। એને નક્કી કર્યું તો મારે સરેન્ડર કરવું છે, એક જગ્યાએ એને સરેન્ડર કર્યું, ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું। ત્યારે પોલીસ માટે પણ માઠા સમાચાર એ છે કે પોલીસ જે આરોપીને પકડી ન શકી, એ આરોપીને પોતાનું મન થયું ત્યારે જ પોતે હાજર થયા ને એ પણ જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ કરવાનું હતું, સરેન્ડર કરવાનું હતું, એની બદલે ક્યાં સરેન્ડર થયા હતું કે ગોંડલ કોર્ટમાં। એટલે કે જે પોપટ લાખા સોરઠિયાની આખી હત્યા કેસનો મામલો હતો, સેશન્સ કોર્ટમાંથી એક તબક્કે નિર્દોષ પણ છૂટી ગયા હતા પુરાવાના અભાવે, પરંતુ પુરાવાઓ હતા સુપ્રીમ કોર્ટ સુધી પોપટ લાખા સોરઠિયાનો પરિવાર લડ્યો અને જેમાં સજા પડી અને ત્યારબાદ અનિરુદ્ધસિંહ રીબડા જેલમાં પણ રહ્યા। લગભગ 18 વર્ષ સુધીની પાકી સજા પાડી છે અને સીધી રીતે જવું તો 21-22 વર્ષ સુધી રીબડા જેલમાં રહ્યા। વચ્ચે ફલ્લા પેરલ ઉપર બહાર આવતા હતા, પરંતુ હવે જો તમે વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ રીબડા માટે ગઈકાલે રાતે જ રાહતના સમાચાર તમામ મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ ચાલતા હતા। રીબડાને મોટી રાહત, રીબડાને મોટી રાહત, રીબડાને મોટી રાહત, પરંતુ રાહત 12-14 કલાક પૂરતી જ રહી, કારણ કે સવારે હજી તો રીબડાની આંખ ખુલે પેલા સુપ્રીમે પોતે લીધેલો નિર્ણય કે રદ કરી નાખ્યો। આજે રાત્રે 8 વાગ્યા પહેલા સરેન્ડર કરવાનો આદેશ છે તે કરી દીધો। સીધો ફિક્સ પણ જૂનાગઢ જેલમાં ઉતરી ગયો। એટલે કહી શકાય કે દરેક મિનિટે જાણે કોઈ ચૂંટણીનું પરિણામ આવતું હોય કુણાલ, તે પરિણામની જેમ દરેક મિનિટે નવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે, નવા લોકો ખુલાસા કરી રહ્યા છે। જો કે તમામની વચ્ચે હવે અનિરુદ્ધસિંહ રીબડાનું આખું ઇન્ટરવ્યુ પણ આપણે બતાવવા જઈ રહ્યા છે કે આખા ઇન્ટરવ્યુમાં અનિરુદ્ધસિંહ રીબડા કેમ સરેન્ડર કર્યું, શું કહેવું છે, સરેન્ડર કરવાનું કારણ શું, આ બધા મામલે ન્યૂઝરૂમના દર્શકોને આપણે જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ સૌથી મોટો ખુલાસો, કારણ કે આપણે ગઈકાલે ઇન્ટરવ્યુ ચલાવ્યું હતું એ પછી
કે જે સરેન્ડર કરવાની વાત આવી, આ તમામ સવાલોના જવાબ સાથે આપણે ઇન્ટરવ્યુ પણ બતાવીશું. જે પણ દર્શકોએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પણ અપીલ કરી દઈએ કે તમે તમામ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ જ ઝડપે અમે સમાચાર આપણી સુધી પહોંચાડતા રહીશું. અને કુણાલ, અત્યારે ગોંડલ કોર્ટની અંદર અનિરુદ્ધસિંહ રીબડાએ સરેન્ડર કરી દીધું છે. ટૂંક સમયમાં જુનાગઢ જેલ સ્ટાફ પહોંચશે તો પોલીસ સાથે તેમને જુનાગઢ ખાસ જેલમાં હાજર કરવામાં આવશે અને ત્યાંથી તેઓ વિધિવત તેઓનું જેલમાં છે તે સરેન્ડર થશે અને પછી ટ્રાન્સપોર્ટ વોરંટના આધારે અમિત ખૂટ હત્યા કેસમાં રીબડાની ધરપકડ થશે. બિલકુલ, આજનો દિવસ એ ઇતિહાસ લખી રહ્યો છે કે જેને પોલીસ 4 મહિના સુધી પકડી ના શકી, એ અનિરુદ્ધસિંહ જાડેજા આજે પોતાની ઈચ્છાથી એ ગોંડલ કોર્ટમાં પોતાને સરેન્ડર કર્યું છે.